નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે જવાહર નવોદયની યુટ્યુબ ચેનલ ચેતનની ક્લાસીસમાં. જવાહર નવોદયમાં પૂછાતા આકૃતિવાળા પ્રશ્નના પહેલો ભાગ, જેમાં હતું કે તમારે અલગ પડતી આકૃતિ શોધો. 4 આકૃતિ આપેલી હોય અને એમાંથી કઈ આકૃતિ અલગ પડે છે, 3 એક સરખી હોય ને એક જુદી પડતી હતી. એ ભાગ આપણે પૂરો કર્યો. આગળના બધા જ વિડિયો આ ચેનલના પ્લેલિસ્ટની અંદર તમને આકૃતિવાળા જે પ્રશ્નોનું પ્લેલિસ્ટ છે એની અંદર મૂકેલા છે. બાકી હોય હજુ પણ સોલ્વ કરી લેજો. જે કંઈ પણ મટીરીયલ યુઝ કરો છો એની અંદરથી સોલ્વ કરજો. નવો ટોપિક, તમને અહીંયા પહેલી એક આકૃતિ આપેલી હશે અને એના જેવી આકૃતિ બાકીની 4 માંથી એક છે એ તમારે શોધવાની છે. લાગે જો બધી સરખી. પહેલી એક આકૃતિ આપેલી છે એ પ્રશ્ન છે, બાકીની 4 આકૃતિ છે એમાંથી જવાબ છે. પહેલી આકૃતિ જેવો જ જવાબ આ 4 માંથી એક ગોતવાનો છે. પહેલી આકૃતિ જેવી જ આકૃતિ થવી જોઈએ. તો ચલો પહેલા પ્રશ્ન શરૂ કરીએ. જવાહર નવોદયમાં પૂછાયેલા પ્રશ્નો છે અત્યાર સુધીમાં. બધામાં સરખું દેખાય છે, તો અલગ શું છે? ઓકે, જોવાથી જે કોમ્પ્લિકેટેડ લાગતું હોય એને પહેલા બાયપાસ કરી દેવાનું. અઘરું લાગતું હોય એને છોડી દેવાનું થોડીક વાર. જે સહેલું આઈડેન્ટિફાઈ થાય એવું છે એને પકડવાનું. ચલો, ચોકડીની નિશાની 2 ક્રોસ છે ને, 2 ક્રોસ વાળું કયું? આમાં 3 સામે 3, 2 ક્રોસ વાળું આ જ છે. પતી ગઈ. સમાન આકૃતિ કઈ થશે? ઓપ્શન નંબર સી. ઈજી જ છે. ચલો નીચેની બીજી આકૃતિ, ત્રિકોણ આપેલો છે. ઓકે, પછી 4 ખૂણામાં કઈક 4 જુદી જુદી આકૃતિ આપેલી છે. ત્રિકોણ ઊંધો જ છે બધામાં. ઓકે, ઊંધો જ છે. વચ્ચે 2 લીટા ઊભા 2 આડા, એવી કઈ આકૃતિ છે? 2 ઊભા ને 2 આડા, તો ક્રોસ છે એટલે આ નહીં ચાલે. આ ચાલશે, એક આ ચાલશે. જો 2 લીટા ઊભા 2 આડા, અહીંયા શું છે? 3 ઊભા ને 3 આડા, એટલે આ નહીં ચાલે. હવે આ બે માં ફાઇન્ડ કરવાનું. શું જોશું? ચલો, અલગ શું પડે છે? ઉપર ક્રોસ ગોળમાં, નીચે વચ્ચે આડો લીટો જોઈએ. ઓકે, બેયમાં ગોળ છે. અહીંયા એક લીટો છે, અહીંયા 2 છે. જુઓ, 1 ને 2, અહીંયા એક જ છે. તો આના જેવું તો કયું થયું? આ એક જ. ઓપ્શન નંબર સી. ચલો નેક્સ્ટ, ફટાફટ. તમને કઈક સ્ટાર આપેલો છે. સ્ટારમાં એક ભાગ ડાર્ક છે, એ સીધો આઈડેન્ટિફાઈ થાય છે. અને કઈ બાજુ છે? આકૃતિમાં જમણી બાજુ. ઓકે, અહીંયા ડાર્ક ભાગ છે, આ નહીં ચાલે, ડાબી બાજુ છે. અહીંયા જમણી બાજુ છે, હા. અહીંયા ડાબી બાજુ છે, નહીં ચાલે. અહીંયા જમણી બાજુ છે, હા. તો બે આકૃતિ સરખી આવી છે, બી અને ડી. તો બીજું શું ચેક કરશું? ટપકું દેખાય સીધું તરત જ બાકીની આકૃતિ કરતા. ઓકે, ક્યાં છે? નીચે કે ઉપર? નીચે. તો આપણે તો બે સાચી કઈ પડે એવું હતું, બી અને ડી. એમાં નીચે ક્યાં છે? અહીંયા નીચે નથી. જો નથી ને, અહીંયા તમારે નીચે છે. તો સરખી આકૃતિ કઈ થશે? ડી. નીચે બધું જ સરખું દેખાય છે. ઓકે, બધામાં જ ગોળ છે. તો હવે ખાલી નિશાની ચેક કરવાની છે. પ્લસ માઇનસ, માઇનસ પ્લસ. આ 4 પ્લસ છે, નહીં ચાલે. પ્લસ પહેલા માઇનસ પછી નહીં, એવું નથી. પ્લસ પહેલા માઇનસ પછી રાઈટ છે. પણ આ રાઈટ છે તો એ સીધું ટિક કરી દેવાનું એવું નથી. નીચેનું ચેક કરવાનું. અહીંયા માઇનસ છે પછી પ્લસ છે, અહીંયા માઇનસ છે પછી પ્લસ છે. છેલ્લી આકૃતિમાં 2 ક્રોસ છે. ગુણાકારની નિશાની તો પ્રશ્નમાં છે જ નહીં. તો આપણે આકૃતિ કઈ થશે? પ્લસ માઇનસ, માઇનસ પ્લસ, 4 વર્તુળ. ઓપ્શન નંબર સી. ક્લિયર? નેક્સ્ટ, કાર્ટૂન ભાઈ છે એવું દેખાય છે ને, 2 આંખ આપી છે, અહીંથી આમ મૂછ નીકળે છે. કા ઓકે, જોઈએ. ચલો, સર્કલ, એમાં 2 ગોળ 2 ત્રાંસા લીટા, વચ્ચે પાછું એક ચોરસ. એવું ક્યાં છે? 2 ગોળ ઉપર આવવા જોઈએ
અહીંયા સાઈડમાં આવ્યા છે, અહીંયા ઉપર આવ્યા છે, અહીંયા બે સાઈડમાં આવ્યા છે, અહીંયા બે નીચે આવ્યા છે. તો ઉપર વાળો જ એક છે, બીજા ચેક કરી લો ઓપ્શન. બે લીટા છે, હા, વચ્ચે છે. ઓકે, ઓપ્શન નંબર બી જે સરખી આકૃતિ છે. ચલો અહીંયા એરો ડ્રો કરેલા છે અને એરોની બંને સાઈડ સાઇન કન્વેન્શન છે એવું ચેક કરવાનું છે. અહીંયા બધાને સરખું જ લાગે છે. અહીંયા છે, અહીંયા છે, અહીંયા પાછું ઊંધું નથી, જો એની ડાયરેક્શનમાં છે એટલે આ આવશે નહીં. આ તો ઊંધું જ છે એટલે આ આવશે જ નહીં. અહીંયા આના જેવું જ થઈ ગયું, છતાંય ચોથો ઓપ્શન ચેક કરીએ ત્યાં શું અલગ પડે છે. ચલો આ છે અને આ આપણે રામાયણમાં પેલું તીર જોઈએ ને છોડા એના જેવું છે. એટલે સરખી આકૃતિ કઈ આવશે? પહેલા સાથે ત્રીજી, એટલે ઓપ્શન નંબર સી. નેક્સ્ટ, શેનો શેપ દેખાય છે? આકાર કેના જેવો દેખાય છે? ડાયમંડ. હીરો પોલિશ થાય ને પછી જે શેપ ક્રિએટ થાય ને એ મોટા ભાગનો આવો જ હોય છે. ચલો શું આપેલું છે? ડાયમંડ છે તો પાંચ બાજુ બદામ છે, બાર ફરતી બાજુ સરખું છે. પછી એક ક્રોસ છે, અહીંયા છે ક્રોસ, અહીંયા છે ક્રોસ. આમાં નથી એટલે આ નહીં આવે, આમાં ક્રોસ નથી એટલે આ નહીં આવે. ચલો બે તો નીકળી ગયા, હવે બે માંથી ગોતવાનું છે. પછી બે લીટા ઊભા છે, બે લીટા ઊભા છે. ઓકે, પછી શું છે? બધું પતી ગયું, બાર સરખું છે. તો હવે અલગ શું થાય છે? અહીંયા આડો લીટો છે, અહીંયા પ્રશ્નમાં આડો લીટો જ નથી. તો આપણે આકૃતિ પ્રશ્ન સાથે મેચ થતી હોય, સેમ થતી હોય એવી આકૃતિ કઈ છે? બી. કેમ કે અહીંયા આડો લીટો નથી એટલે સમાન આકૃતિમાં જવાબ કયો આવશે? બી. ચલો સર્કલ, એમાં તમને ત્રણ ડાર્ક ભાગ આપ્યા છે, એમાં ક્યાંથી શરૂઆત કરીએ? ચલો પ્લસની સાઇન, અહીંયા ઉપર અને નીચે ડાર્ક આવવું જોઈએ. ઉપર અને અહીંયા વચ્ચે ઊભી લાઈન કરી નાખીએ તો ઉપર ને નીચે ડાર્ક આવવું જોઈએ, નથી. ઉપર ને નીચે ડાર્ક આવવું જોઈએ છે, તો આ બાજુ ડાર્ક જોઈએ, આ છે. એક લાઈન ક્રોસ જોઈએ, એક લાઈન ક્રોસ છે, થઈ જાય છે. પણ ચેક કરીએ પાછળના શું અલગ પડે છે પહેલામાં કે જેથી મેચ ન થતું. ઉપર ડાર્ક નીચે ડાર્ક નહીં, આ એક છોડીને ડાર્ક છે એટલે નહીં થાય. અહીંયા પણ એક છોડીને ડાર્ક છે એટલે નહીં થાય. જ્યાં તમે લીટી વર્ટિકલ ડ્રો કરી છે એની ઉપરનો છેડો અને નીચેનો છેડો બંને બાજુએ ડાર્ક છે, આ બાજુએ ડાર્ક છે, અહીંયા એક લાઈન ડ્રો કરેલી છે. ચલો મેચ થઈ જાય છે, યસ. તો પ્રશ્ન સાથે આકૃતિ મેચ થતી હોય એવો ઓપ્શન કયો છે? બી. ચલો સરખી આકૃતિ, ચાર તીર છે, એમાં એક છેડે આવું વી જેવું બને છે, પછી ચોકડી છે, પછી એક આખું ઘાટું બને છે અને પછી બે લીટા આવે છે. ઓકે, હવે જે લાઈન ક્રોસ આ બાજુ થઈ જાય છે એવું ચેક કરીએ તો પહેલું એક આવું છે, એવું કયું છે? હા આ છે, આમાંય છે, આમાં નથી એટલે નીકળી ગયું, એનું ચર્ચા જ નથી કરવાની. અહીંયા સિંગલ છે, ડાર્ક વાળું નીચે, અહીંયા ડાર્ક વાળું ઉપર આવ્યું એટલે આ નીકળી ગયું. હવે બે વધ્યા, બે માં બીજામાં ક્રોસ જમણી બાજુએ આવવું જોઈએ. અહીંયા ક્રોસ છે ના, અહીંયા છે હા. તો હવે બાકીના ચેક કરી લો. પહેલા તો આ ત્રણ, આ 1 2 ને 3 તો નીકળી જ ગઈ છે, આમાં બાકીના ચેક કરી લઈએ. ચલો ડાર્ક ભાગ છે, આ ડાર્ક ભાગ છે જમણી બાજુએ, ડાબી બાજુએ બે લીટા ઊભા છે, ડાબી બાજુએ બે લીટા ઊભા છે. તો પહેલી પ્રશ્ન આકૃતિ સાથે મેચ થતી આકૃતિ કઈ છે? ઓપ્શન નંબર બી. બીજા ભાગ નેક્સ્ટ, ક્રોસની નિશાની, બાજુમાં બે, બાજુમાં ત્રણ, એટલે જો 2 3 3 2, તો 2 2 3 3 થવા જોઈએ. અહીંયા તો 4 2 છે, હાલો આ પહેલું જ નીકળી ગયું. અહીંયા 4 2 છે, પહેલું બીજું નીકળી ગયું.
ઓકે, અહીંયા 2 2 છે, અહીંયા 3 3 છે, 2 2 3 3 મેચ થાય છે, પણ છેલ્લા શું અલગ પડે જોઈ લઈએ. 4 2 નહીં ચાલે. તો આપણી પ્રશ્ન આકૃતિ સાથે મેચ થતી આકૃતિ કઈ છે? ત્રીજી, ઓપ્શન નંબર સી. ઘણું ઈઝી છે બાળકો. જવાહર નવોદયમાં આકૃતિવાળા જે કંઈ પણ પ્રશ્નો છે એ સોલ્વ કરવા ઈઝી પડશે, અને તમારે સૌથી વધારે એ પ્રશ્નોને જ રિલેટેડ પૂછાય છે. તમારું જે 100 માર્ક્સનું પેપર છે ને એની અંદર તમને 40 પ્રશ્ન આકૃતિવાળા હોય છે, અને 40 પ્રશ્નોના 1.5 માર્ક્સ ગણો 50 માર્ક્સનું પેપર તમારું આકૃતિનું જ છે. 25 માર્ક્સનું પેપર તમારું પેરેગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ છે. તો 75 માર્ક્સ તો એમનેમ એચીવ થઈ જાય એમ છે. કંઈ આપણે પાકું કરવાનું નથી, કંઈ યાદ રાખીને જવાનું નથી, કોઈ ગણતરી કરવાની નથી, કંઈ ઘડી આપે એવું કશું કરવાનું નથી. તમને આપેલી આકૃતિમાંથી ખાલી ફાઇન્ડ આઉટ કરતા આવડવું જોઈએ, શોધતા આવડવું જોઈએ, અને આપેલા ફકરામાંથી તમને નીચે આ પૂછેલા સવાલનો જવાબ ગોતતા આવડવો જોઈએ. તો તમે ક્વોલિફાય થવાના ચાન્સીસ બહુ જ વધારે. જો આ બંને સેક્શનમાં એક પણ જવાબ ખોટો નથી પડતો ને તો, કેમ કે ગણિતની અંદર 25 નું પૂછાય છે, સિલેબસ એ લેન્ધી છે, કદાચ તમને એ સમજમાં આવવામાં તકલીફ થતી હશે, પણ છતાંય એક ગણિતમાં જો તમે 10 માર્ક્સ અચીવ કરી લ્યો અને આ બંને પ્રશ્નોમાં એક પણ ખોટો નથી પડતો તો નવોદયની અંદર તમે ક્વોલિફાય છો. એટલે બાળકો, આકૃતિવાળા પ્રશ્નો અને પેરેગ્રાફવાળા પ્રશ્નો એક પણ માર્ક્સ કપાય નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જોઈએ નેક્સ્ટ શું આપેલું છે. વચ્ચે આવું થાય છે બાળક. બધામાં જ થાય છે. ચલો ઓકે. અને અહીંયા આવા બે છેડા આપેલા છે, તો એવું ફાઇન્ડ કરો. આવું આવતું હોય ને એવું પેલા. અહીંયા બે છેડા નથી, નીકળી ગયું. અહીંયા આડો લીટો જ નથી, નીકળી ગયું. અહીંયા બેમાં છે. ઓકે. પછી એક ઊભો લીટો વચ્ચે છે અને ગોળ છે. ઊભો લીટો વચ્ચે છે, ઊભો લીટો વચ્ચે છે, ગોળ છે. ઓકે. આ બેમાં નીચેનું મેચ થઈ જાય છે. હવે ઉપરના બે તીર બાકી રહ્યા. અહીંયા તીર છે, હા. અહીંયા તીર છે, ના સાદા લીટા જ છે, એટલે આ નહીં આવે. તો પહેલો, બીજો અને છેલ્લો નહીં આવે. પ્રશ્ન સાથે મેચ થતી આકૃતિ કઈ છે? ઓપ્શન નંબર સી. નેક્સ્ટ, અહીંયા જે તમને આપેલું છે એ અકોર્ડિંગ એક ચોરસ છે, પછી એમાં 4 ભાગ પડ્યા છે. 4 ભાગમાંથી તીર બહાર નીકળે છે, અને બધા જ તીર બહાર નીકળે. જો રેડી, કમ્પ્લીટ. બધા જ તીર કેવા નીકળે છે? બહાર નીકળે છે. તમને એવું થતું હોય ટપકું પેલું સ્કેનમાં પેલું છે, ખાલી અહીંયા તમને 4 તીર બહાર નીકળે છે એવી રીતે છે. ઓકે. અહીંયા શું થાય જોઈએ. બહાર છે, આ એક અંદર છે, નહીં ચાલે. અહીંયા એક અંદર છે, જો કેન્દ્ર બાજુ જતું હોય ને એવું છે, એટલે નહીં ચાલે. અહીંયા એક અંદર છે, અહીંયા બીજું અંદર છે, એટલે આ નહીં ચાલે. છેલ્લા જો બધા બહાર છે. ઓકે. પ્રશ્ન સાથે મેચ થતી આકૃતિ ઓપ્શન નંબર ડી, એટલે સમાન આકૃતિ કઈ થશે? જવાબ નંબર ડી. ચલો, મસ્ત મજાનો સ્માઈલી છે. શું છે? ગોળ, બે કાન આપ્યા, પાછા કાન કેવા? ચોરસ. ચોરસ કાન છે, કાન ચોરસ છે, લંબચોરસ. બરાબર. તો લંબચોરસ કાન છે ચારેયના. હા, આના છે, આનાય છે, આના પણ છે, છેલ્લા આના નથી, તો છેલ્લું તો નીકળી ગયું. ઓકે. પછી શું છે? ત્રિકોણાકાર છે, જો ત્રિકોણ. આને નથી, જો આને તો આમ એલ જેવું થાય છે, એટલે આ નીકળી ગયું. વૈધા હવે આ બે. ઉપર આંખ આપેલી છે, હા છે, ચલો. નીચે મોઢું આમ વર્તુળ શેપમાં છે, અહીંયા ત્રિકોણ શેપમાં છે, આ નીકળી ગયું. તો કયું મેચ થાય છે? સી. તો આપણા પ્રશ્ન સાથે મેચ થતી આકૃતિ કઈ છે? ઓપ્શન નંબર સી. નેક્સ્ટ, ત્રિકોણ છે, 3 સરવાળાની નિશાની છે, ઉપર અર્ધવર્તુળ છે, 3 ગોળ છે.
પહેલા તો ત્રિકોણ છે, હા 1 2 3 માં છે, અહીંયા ત્રિકોણ ઊંધો છે એટલે આ નીકળી ગયું. પછી ત્રિકોણમાં અંદર પ્લસ ની સાઈન હોવી જોઈએ, તો અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે, અહીંયા નથી, નીકળી ગયું. હવે શું વધ્યું? ઉપર અડધો વર્તુળ, ઉપર અડધો વર્તુળ આ બેમાંથી કેમાં છે? આમાં છે, આમાં લંબચોરસ છે એટલે આ નીકળી ગયું. તો વધ્યું કયું? હા થઈ ગયું છે મેચ. ઓકે, તો આપણા પ્રશ્ન સાથે મેચ થતી આકૃતિ કઈ છે? ઓપ્શન નંબર બી. ચલો, આ કઈ ઘરની ડિઝાઇન હોય ને એવું દેખાય છે દિવાલમાં, ઈંટ મૂકેલી હોય ને એવું. વચ્ચેથી ઊભો લીટો, બે ભાગ સરખા, નીચે એક લીટો, ઉપરનો જે ભાગ પડે છે એમાં બ્લેક છે. તો ઉપર બ્લેક હોય ને એવા ફાઇન્ડ આઉટ કરો પહેલા. તો 1 અને 2, ચલો, એટલે આ બે નીકળી ગયા. વચ્ચે ઊભો લીટો હોય, બીજા પાર્ટમાં વચ્ચે ઊભો લીટો હોય એવું ફાઇન્ડ કરવાનો છે. ઓકે, બેયમાં છે. અહીંયા ડાર્ક ભાગ છે, એની સાથે બીજું કાંઈ નથી. અહીંયા ડાર્ક ભાગ છે, અહીંયા લીટો છે, તો આ નહીં આવે. તો હવે તો આ એક જ છે, ચેક કરો. ડાર્ક ભાગ, વચ્ચે લીટો, સાઈડમાં લીટો. શેની સાથે? પ્રશ્ન આકૃતિ સાથે જે મેચ થતી આકૃતિ છે એ આપણો ઓપ્શન કયો છે? સી. ચલો, મહાભારતમાં પેલો આવે ને તીર, એવા છે. 3 ત્રાસા છે, 2 ઊભા છે, એવું બધામાં છે. જો 3 ત્રાસા, 2 ઊભા. ઓકે, ઊભામાં જે પહેલું છે એ ઊંધું છે, બીજું છે એ સીધું છે. પહેલું છે ઊંધું છે, બીજું છે એ સીધું છે. ઓકે, આ રાઈટ છે. ચલો, આમાં કંઈક મેચ થઈ છે. હજી ફાઇનલ થઈ ગયો આન્સર. બીજામાં 2 ઊભા છે, નીકળી ગયું. ત્રીજામાં પહેલું ઊભું છે, સીધું છે. આમાં પહેલું આપણું ઊંધું હતું ને પ્રશ્નમાં, એટલે આ નીકળી ગયું. ચોથામાં પહેલું ઊંધું, બીજું ઊભું. ઓકે, તો પહેલું અને ચોથામાં કંઈક મેચ થાય છે. હવે ત્રાસા ચેક કરીએ. પહેલું, છેલ્લું, વચ્ચે સીધું, એમાં તીર જ નથી. વચ્ચે તીર જ નથી. ઓકે, આમાં વચ્ચે તીર છે? ના. આમાં તીર છે? હા. તો આપણા પ્રશ્નમાં તો નહોતું ને, એટલે બીજું, ત્રીજું, ચોથું, એટલે કે બી, સી અને ડી ઓપ્શન નીકળી ગયા. આપણો ઓપ્શન કયો આવશે? એ. અને બધા ચેક કરી લઈએ પહેલા. ડાબી બાજુનું ઊંધું, જમણી બાજુનું સીધું, પછી તીરવાળું એક, પછી વચ્ચે ખાલી તીરવાળું એક, છેલ્લામાં 2 બાજુ તીર, ફિનિશ. આટલા સહેલા પ્રશ્નો છે, આવડે એવા છે. સમજશો તો ક્યાંય તકલીફ નથી થાય એવું આકૃતિ જ છે. મળીએ નવા લેક્ચરમાં નવા પ્રશ્નો સાથે. પ્રેક્ટિસ કરજો. અને હા, ગણિતના વિભાગના પણ પ્રશ્નો આની અંદર મૂકી દીધેલા છે, એની થિયરી વ્યવસ્થિત સમજજો. ધોરણ 5 માં ભણી લેવાથી, નવોદય કરી લેવાથી એક ફાયદો એ છે કે આગળના ધોરણમાં પણ એ ગણિત કામનું છે. મોટા ભાગનું 90% રિપીટ થાય છે. બીજું, આવા સવાલો જીપીએસસી, યુપીએસસી જેવી કોમ્પિટિટિવ એક્ઝામ, સરકારી અધિકારી બનવાની એક્ઝામ, પોલીસ ઇન્સ્પેક્ટર બનવાની એક્ઝામમાં પણ પૂછાય છે. એટલે પ્રેક્ટિસ વ્યવસ્થિત કરજો. અત્યારે કરેલી મહેનત તમારા 10-15 વર્ષમાં ઘણો બધો ચેન્જ લાવનાર છે. અને હજુ પણ જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે વિદ્યાર્થી મિત્રો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બીજા બાળકો જે તૈયારી કરી રહ્યા છે એની સાથે પણ શેર કરજો. તમારા ગામનું ગ્રુપ છે, તમારા સગાવાલાનું ગ્રુપ છે, એમાં બધે જ લિંક શેર કરજો, જેથી જે વિદ્યાર્થીઓ ઘરે તૈયારી કરવા માંગે છે એ વ્યવસ્થિત રીતે તૈયારી કરી શકે. આપણે બધાને હેલ્પ થાય એની માટે જ YouTube ઉપર આખો સંપૂર્ણ કોર્સ ફ્રીમાં ઉપલબ્ધ છે. 1 પણ રૂપિયો ફી લેવાની નથી. અને વ્યવસ્થિત ઘરે બેઠા રિવિઝન જ્યારે કરવું હોય ત્યારે, આપણે જ્યારે મજા આવે ત્યારે રજાના દિવસોમાં પ્રેક્ટિસ કરવી છે, થઈ શકશે. જે વિદ્યાર્થીઓ ફોર્મ નથી ભરેલા નવોદયના એ પણ તૈયારી કરે, કામનું જ છે બધું જ. અને આ કરવાથી તમારો બૌદ્ધિક ક્ષમતા, મેન્ટલ પાવર, તમારી બુદ્ધિ ક્ષમતામાં બહુ જ સારી એવી ઇફેક્ટ થવાની છે. તમારું માઇન્ડ એટલું બધું ઝડપથી દોડશે કે તમે કોઈ પણ પ્રોબ્લેમનું ફટાક દઈને સોલ્યુશન લાવી શકશો. ઓકે, જોડાયેલા રહેજો ચેનલ સાથે. મળીએ નવા લેક્ચરમાં નવા પ્રશ્નો સાથે. ટાટા, બાય બાય.